ગુજરાતની અંદર દારૂબંધીનો વિરોધ કરો, દારૂ વેચનારાનો વિરોધ કરો, એટલે દારૂ વેચનારા કરતા પણ પોલીસને વધારે ખોટું લાગી જાય છે. આમ આદમી પાર્ટીના કચ્છના કાર્યકર્તા કાયનાતબેન આથા ઉપર થોડાક દિવસ પહેલા એમણે જનતા રેડ કરી હતી એક બુટલેગરને ત્યાં, અને જનતા રેડમાં ખૂબ વિશાળ સંખ્યામાં પુષ્કળ દારૂ પકડાનો, અને એના કારણે પોલીસે એફઆઈઆર કરવી પડી, આરોપીને પકડવા પડ્યા, હપ્તા બંધ થયા, એવું બધી તકલીફ પોલીસને અને ભાજપના નેતાઓને પડી. 2-3 દિવસ પહેલા જે જનતા રેડ કરી હતી એ ઘટનાને હાથો બનાવી, કોઈ દલિત સમાજના મહિલાને હાથો બનાવી પોલીસે આજે એમની ધરપકડ કરી લીધી છે એટ્રોસિટી એક્ટ પ્રમાણે. હવે કાયદાની પ્રોસેસ છે, છૂટી જશે, કોઈ ફાંસીની સજા છે નહીં. જોવાનો વિષય એ છે કે હરેશભાઈ સાવલિયા જુનાગઢના જિલ્લા પ્રમુખ ખેડૂતો માટે લડતા હતા, તો એમના વિરુદ્ધમાં પણ એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરવામાં આવી. દારૂના અડ્ડા પર જનતા રેડ કરો તો પણ એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરવામાં આવે છે. અમારા અન્ય આગેવાનો જે કંઈ પણ લડાઈ લડતા હોય તો એમના ઉપર પણ એટ્રોસિટીની ખોટી ફરિયાદ કરવામાં આવે છે. આ સમગ્ર બાબતમાં 2 મુદ્દાઓ સમાજે ધ્યાનમાં લેવા જોઈએ. એક, કે એટ્રોસિટીની ખોટી ફરિયાદો જો પોલીસ જ કરતી હોય, પોલીસ જ દલિત સમાજના કે આદિવાસી સમાજના વ્યક્તિને હાથો બનાવી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ટાર્ગેટ કરવા માટે એટ્રોસિટીની કાયદાનો દુરુપયોગ કરતા હોય, તો ભવિષ્યમાં આ કાયદો બૂઠો બની જાય, અને બૂઠો બની જાય તો એનું નુકસાન સમાજના છેવાડાના વર્ગને જરૂર જાય. એટલે બધાએ બોલવું જોઈએ. કાયદાનો ઉપયોગ રાજકીય વિરોધીઓને દબાવવા માટે થાય તો એનાથી રાજકીય લોકોનું કોઈ નુકસાન નથી, પણ સમાજના જે વર્ગ માટે આ કાયદો બન્યો છે એના માટે આ નુકસાન છે. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.